નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. તારીખ 16/1/2024ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સ્કૂલ ડેઝના પ્રોડ્યુસર રાજેશ મહેતા શું કહી રહ્યા છે આ ફિલ્મ વિશે, ચાલો જાણીએ તેમના શબ્દોમાં. આજે સમાજનો સૌથી મોટો દુશ્મન છે ડ્રગ્સ, નશો અને ખોટી સંગત, જે આપણા યુવા ધનને ધીમે ધીમે ખોટા માર્ગે દોરી રહ્યું છે. પરિવારો તૂટી રહ્યા છે, યુવાનોની માનસિક અને શારીરિક ક્ષમતાઓ પર ગંભીર અસરો પડી રહી છે. દરેક મા બાપ માટે તેમના સંતાન તેમની અમૂલ્ય સંપત્તિ છે. આ જ ભાવના સાથે અમે એક મહત્વપૂર્ણ ફિલ્મ બનાવી છે, સ્કૂલ ડેઝ. આ ફિલ્મ બતાવે છે કે યુવાનીમાં થયેલી ખોટી સંગત કેટલી ગંભીર બની શકે છે અને કેવી રીતે સાચો માર્ગ જીવન બદલી શકે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ એક જાગૃતિનો સંદેશ. હું આપ સૌને દિલથી અપીલ કરું છું કે તમારા પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જરૂરથી જુઓ, કારણ કે આ ફિલ્મ કોઈ એક પરિવારની નથી, પણ આ ફિલ્મ દરેક પરિવારની છે. તો ચાલો આપણે યુવાનોને સાચા માર્ગે લઈ જઈએ. આજે જ તમારા નજીકના સિનેમા ઘરમાં જઈને પરિવાર સાથે આ ફિલ્મ સ્કૂલ ડેઝ જોઈ આવો. સાંસદ ભરતભાઈ સુતારિયા, ભાજપ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ સાહેબ, ITIના પ્રિન્સિપલ તેજલબેન ભટ્ટ, દીપકભાઈ આચાર્ય, પત્રકારતા પરિષદના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપલશ્રીઓ તથા પત્રકારશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષના રવાડે જે વિદ્યાર્થીઓ ચડી ગયા છે, એમાંથી આપણે આ પિક્ચર દ્વારા એવું સૂચવે છે કે આજે બાળકો જે છે એ એના વાલીઓ એની ઉપર જે વિશ્વાસ મૂકે છે, તો આંધળો વિશ્વાસ પણ આમાં ન મૂકવો જોઈએ. અને મોબાઈલની પણ સારી એવી પ્રેરણા આ પિક્ચરમાંથી અમને જાણવા મળે છે. અને યુવાનો આ પિક્ચર જોશે તો હું માનું છું કે હજી ટ્રસ્ટી એવા ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે કે આમાંથી દૂર થશે, એવી મારી આ પિક્ચર ઉપરથી પ્રેરણા છે. આજે રિલીઝ થયેલું સ્કૂલ ડે પિક્ચર આજે જોયું. ખૂબ સમજવા જેવી વાત આજના ટીનેજર જે છે એમને સમજાવવા માટેની વાત આની અંદરમાં કરેલી છે. અને સાથે સાથે કે ડ્રગ્સના રવાડે ચડવા માટે કોઈ સામાન્ય કારણ જરૂર હોય છે, અને જેના મિત્રો પણ ડ્રગ્સના રવાડે ચડાવે છે, પણ સાચા મિત્રો જે હોય છે એને એ દિશાઓમાંથી પાછું વાળવા માટેનું જે કામ છે એ કરી શકે છે. તો આવું આ પિક્ચરની અંદરમાં ખૂબ સરસ રીતે સમજાયું છે. અને આજના જે સ્ટુડન્ટો છે એમને, એમના પેરેન્ટ્સને એક આંખ ખોલી દે એવું કામ જે છે આ પિક્ચરની અંદરમાં કર્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન જે લોકોએ આ કર્યું છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.